टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર મિત્રો, ન્યૂઝ કેપિટલ નેટવર્કની આ ખાસ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમારી સાથે એક વિશેષ અતિથિ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે આજે અમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જગદીશભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, પણ ગુજરાત રાજ્યમાં જુદા જુદા ખાતાઓમાં મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. જગદીશભાઈ, ન્યૂઝ કેપિટલ નેટવર્કમાં આવવા બદલ આપનું સ્વાગત છે. એક સહજ સવાલ આવે, આપ પ્રદેશ પ્રમુખ બન્યા એ પહેલાં ગુજરાત રાજ્યમાં મંત્રી પણ હતા, જુદી જુદી પબ્લિક લાઈફમાં તમે હોદ્દા નિભાવ્યા. કામ જનતાની સેવાનું જ હોય, પણ કેટલો ફરક છે પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવામાં અને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે કામ કરવામાં? ખૂબ સારી વાત કરી. સરકારની અંદર હોઈએ એટલે પ્રજાલક્ષી જે યોજના હોય એ લોકો સુધી પહોંચાડવાની, સરકારી તંત્ર સાથે કામ કરવાનું અને સાથે સાથે જનકલ્યાણના કામો કરતા જવાનું. ને એવું થાય કે છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકારની, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની સરકારી યોજના હોય કે રાજ્ય સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની, આ પ્રજા સુધી યોજના કઈ રીતે પહોંચે, પ્રજાને લાભ કઈ રીતે થાય, ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, કિસાન હોય, આ બધાને ઉપયોગી થાય એ પ્રકારની જે સરકારી યોજના બનાવતી હોય અને એને લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. પણ સાથે સાથે સંગઠનનો પણ પહેલાં હું ધારો કે શહેરના અધ્યક્ષ તરીકે 5.5 વર્ષ મેં કામ કર્યું. અત્યારે ફરીથી રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ મને પ્રદેશની જવાબદારી સોંપી. આ પણ એક અલગ અનુભવ છે કે એક એવા કાર્યકર્તા જે વોલેન્ટરી કામ કરતા હોય, જે સતત પોતાના સ્વાર્થ વગર સેવા અને સમર્પણના ભાવ સાથે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય તો એની સાથે કામ કરવાનું. અને એ કાર્યકર્તા પાછો મેં આખા પ્રદેશમાં ફરું છું, દરેક જિલ્લે જવાનું થાય, ઘણી વખતે કોઈ બૂથના કાર્યક્રમમાં જવાનું થાય, સામાન્ય આદિવાસી એસસી કોઈ પણ કાર્યકર્તાના ઘરે ભોજન લેવાનું થાય તો એમ થાય કે સામાન્ય પરિવારનો કાર્યકર્તા પોતાના પાર્ટીમાંથી આવેલા વરિષ્ઠ માટે એનો જે ભાવ જોવા મળે, આ નિસ્વાર્થ ભાવની જે લાગણીઓ છે ને એ એકદમ એટેચ કરે છે કાર્યકર્તા સાથેનું. અને એટલે એવું કહીશ કે કાર્યકર્તા સાથેના જે એટેચમેન્ટ જે મને અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે જે મને મળ્યું છે ને, કદાચ આ સંગઠનની જવાબદારી મારી પાસે ના હોત તો મને એટલી ખબર ના પડી હોત, કેટલો ડેપ્થ ખ્યાલ ના આવ્યો કે કાર્યકર્તા ખરેખર જે ગામડાની અંદર કામ કરતો હોય છે, શહેરમાં કામ કરતો, આટલી પોતાની વ્યસ્તતા વચ્ચે પણ ભારત માતાના જયઘોષનો અવાજ સાંભળે અથવા પાર્ટીનો કોઈ કાર્યક્રમ છે તો ભગવો પહેરી અને સતત પાર્ટી માટે સતત દોડતો રહે, આ રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે અને કાર્યકર્તાની અંદર પાર્ટી માટેનો પ્રેમ પણ જોવા મળે છે. એટલે બંને વસ્તુ અલગ અલગ છે. બિલકુલ. તમે સંગઠનની વાત કરી, શક્તિની વાત કરી, સ્થાનિક સ્વરાજના ઇલેક્શન અને એની તૈયારી. બીજું, કારણ કે આપે એક સરસ વાત કરી કે કાર્યકર્તા નાનો હોય, કાર્યકર્તા મોટો હોય, પણ જ્યારે સંગઠનાત્મક વાત આવે અને શક્તિના સંચારની જ્યારે વાત આવે ત્યારે પાર્ટી કઈ તરફ આગળ વધે અને કઈ દિશા તરફ એ લક્ષ્ય સાથે આગળ વધે જેનાથી પરિણામોના મૂળ સુધી પહોંચી શકે. પહેલાં તો એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ અન્ય પાર્ટી કરતાં આખી ડિફરન્ટ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એનડીએમાં કેન્દ્ર સરકાર હોય કે જે તે રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય. ગુજરાતની વાત કરી લઈએ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ માત્ર ઇલેક્શન આવે ત્યારે જ પ્રજા માટે કોઈ યોજના લાવે એવું ક્યારેય બન્યું નથી આજ દિન સુધી. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારબાદ વિજયભાઈ, આનંદીબેન, વિજયભાઈ અને અત્યારે ભૂપેન્દ્રભાઈ. અને એવી જ રીતે પ્રદેશ સંગઠનના હોય કે જિલ્લાનો કે મંડળનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી આવે ત્યારે કામ કરતો એવું નથી હોતું. અન્ય પક્ષોની જેવું માત્ર ચૂંટણી આવે ત્યારે આવવાનું, ચૂંટણી જાય ત્યારે જતું રહેવાનું, એવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય ના હોઈ શકે. એ સતત
એ સરકારની કોઈ પણ યોજના એ મેં હમણાં પહેલાં કીધું એમ કે ભાઈ અંત્યોદયની વિચારધારાવાળી પાર્ટી છે, એકાત્મ માનવવાદની. એ ભારતીય જનતા પાર્ટીમાં આ એકાત્મ માનવવાદના દર્શન દેખાય છે કે કોઈ પણ સરકારી યોજના આવી તો એ છેવાડાના વ્યક્તિને મળે છે કે કેમ, એને લાભ મળ્યો છે કે નથી મળ્યો. એટલે સતત 365 દિવસ પ્રજાની વચ્ચે રહેવાવાળા કાર્યકર્તા છે અને સરકાર છે. ગમે તેવી આપદા હોય, પરિસ્થિતિની અંદર, કોરોનાની પરિસ્થિતિ હોય, વરસાદ વાવાઝોડુંની પરિસ્થિતિ હોય કે ભૂકંપની પરિસ્થિતિ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ઓન ગ્રાઉન્ડ હોય છે અને ઓન એક્શન કામ કરતો હોય છે. એટલે ચૂંટણી આવે અને જાય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહેવાવાળો કાર્યકર્તા છે. જગદીશભાઈ, તમે કીધું કે આ પાર્ટી બીજી રાજકીય પક્ષ કરતાં અલગ છે અને આ પાર્ટીની અંદર પ્રદેશ અધ્યક્ષનું જે સ્થાન છે, એટલે એ જે ખુરશી છે વિક્રમાદિત્યની ખુરશી સમાન માનવામાં આવે છે. અને એની અંદર જે પણ માઇલસ્ટોન જે છે, જે છેલ્લા પ્રદેશ અધ્યક્ષ અથવા તો જેને સૌથી વધુ સીટો જે રિઝલ્ટ આપેલું હોય એની સાથે કમ્પેર કરવામાં આવતી હોય છે. સી.આર. પાટીલ 156 વિધાનસભા બેઠકોનું માઇલસ્ટોન મૂકીને ગયેલા. સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એની અંદર 90% બેઠકો જે છે એ પ્રાપ્ત કરી અને એ માઇલસ્ટોન મૂકીને ગયેલા. એટલે આ તમને પડકાર લાગે છે કે આ માઇલસ્ટોન છે આનાથી વધુ હવે સારું પરિણામ આપવું પડશે? કોઈ પણ વિદ્યાર્થી એ જ્યારે પરીક્ષા આપવા બેસે ને એટલે એના મનમાં એવો જ ભાવ હોય કે હું પ્રિલિમરીમાં જે એક્ઝામ હતી એના કરતાં સેકન્ડરી એક્ઝામમાં સારી રીતે પાસ થઉં અને સેકન્ડરી એક્ઝામ હતી તો એના કરતાં મારી ફાઇનલ એક્ઝામમાં વધારે સારી રીતે પાસ થઉં. હું હોઉં કે તમે હોવ, એ દરેક વ્યક્તિ હંમેશા એ સારા રિઝલ્ટ સાથે જ એ એક્ઝામ આપવા માટે જતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો દરેક બૂથનો કાર્યકર્તા એ દરેક વ્યક્તિ સારી તૈયારી સાથે જ નીચે ઉતરતો હોય છે. ગુજરાતની અંદર 50,000 કરતાં વધારે બૂથો છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દરેક બૂથ જીતવાના સંકલ્પ સાથે એ નીચે ઉતરતો હોય છે. જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સેકન્ડ જનરેશનને ચાન્સ આપવા માટે તમે પણ જે નિયમોની ચર્ચા કાર્યકરો સાથે કરેલી, તો એની અંદર કોઈ વધારો કરેલો છે ખરા કે એની અંદર વધુને વધુ યુવા કાર્યકરો છે એમને સ્થાન મળી શકે? એવું કહેવાય છે કે ભારત યુવાનોનો દેશ છે. યુવા હોય, મહિલા હોય કે કોઈ પણ, એ દરેકની ભાગીદારી વધે એમાં ચોક્કસ આપણને ફાયદો થતો હોય છે. અને કયો ક્રાઇટેરિયા હશે, ગત વખતના ક્રાઇટેરિયા અને આ વખતના ક્રાઇટેરિયા શું હશે, ઘણા બધાના મનમાં સ્વાભાવિક જે સવાલ હોય, તમારા બધાના મનમાં પણ સવાલ હશે. ચૂંટણી સમિતિ બેસશે એટલે આ બધું જ આયોજન નક્કી થશે કે કયા કયા ક્રાઇટેરિયા રાખવા, અને ચૂંટણી સમિતિ જોડે બેસી અને દરેક નિર્ણય લેતી હશે ને એમાં નિર્ણય લેવાશે. જગદીશભાઈ, એક સવાલ મોડર્ન અત્યારના જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે આ ઈરાન યુદ્ધને લઈને, અમુક વેપારી વર્ગ, અમે બિઝનેસ ન્યૂઝ ચેનલ પર ચલાવી છે એટલે થોડો સવાલ વેપારી વર્ગ તરફથી કે વેપારી વર્ગને જેમ કે મોરબીની જ વાત કરીએ તો આજે આપણો કોઈ દોષ નથી, હકીકતે જોવા જઈએ તો આપણી સરકારનો કોઈ દોષ નથી, ભાઈ ગેસ નથી આવતો. પણ ક્યારેક એવું જોવા મળ્યું છે કે જ્યારે પર જનતાને હાલાકી પડે તો એ ગુસ્સાનો જે ડાયરેક્શન હોય એ એક્ઝિસ્ટિંગ સરકાર તરફ આવતો હોય છે. તો મોરબીમાં જેમ અત્યારે ઉદ્યોગો સાવ બંધ જ કરવા પડ્યા છે, તો આ જે રોષ કદાચ જે થોડો ઘણો જન્મ્યો હશે એને આપણે કાઉન્ટર કઈ રીતના કરીશું આવનારી ચૂંટણીમાં? કાલે જ કદાચ હું મારા ન્યૂઝમાં વાંચતો હતો એમ તો 15 કન્ટ્રીના નામ એ લોકો બોલે એમ, તો દરેક કન્ટ્રીની અંદર એ પેટ્રોલિયમ પેદાશોને લઈ અને પેટ્રોલિયમ પેદાશ હોય કે એની અન્ય રિલેટેડ દરેક વસ્તુ હોય એના દરેક રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધ્યા છે. અન્ય કન્ટ્રી કરતાં, બીજા દેશ કરતાં ભારત દેશ આજે એવો છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, રો મટીરિયલ હોય અને પેટ્રોલ અને ડીઝલના એ ભાવ ઘટાડવાવાળું આ પહેલું કન્ટ્રી બન્યું છે આવી પરિસ્થિતિની અંદર. અને જે રીતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ દરેક સંકટની વચ્ચે પણ આપણી ડિપ્લોમેસી હોય કે એમાં જે રસ્તા કાઢતા હોય છે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ ભારતને ઉજાગર કરવાનું કામ એમણે કર્યું છે. એ જ રીતે અત્યારે દરેક વૈશ્વિક જે રીતે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે, રોજે રોજ ટેન્કર આવવાનું કામ ને એ બધી વસ્તુ ચાલી રહી છે. સ્ટોક અત્યારે આપણી પાસે પૂરતો છે, પણ પરિસ્થિતિ કદાચ ક્યાંક ને ક્યાંક વૈશ્વિક પરિસ્થિતિ શું થાય છે
એને લઈ અને ક્યાંક ને ક્યાંક આપણને મેનેજમેન્ટ ગોઠવવાનું હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય કે બીજી બધી બાબતોમાં આવે, પણ અન્ય કન્ટ્રી કરતાં આજે હું જોઉં તો ભારતની સ્થિતિ ઘણી સારી છે. અને આ ક્રાઇસિસને એ દેશનો દરેક વર્ગ, દરેક ઉદ્યોગપતિ, દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકો સમજી શકે છે કે વૈશ્વિક ક્રાઇસિસ જ્યારે ઊભી થાય એમાં ભારતની સ્થિતિ આજે સારી છે. અને દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ ક્રાઇસિસ મેનેજમેન્ટમાં હોશિયાર પણ છે, માહિર પણ છે. આપણી સરકાર અને સારામાં સારા રસ્તા સાથે એ આગળ વધશે. પ્રજાએ જે રીતે અગાઉ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પર ભરોસો રાખ્યો છે, એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત ભરોસો મૂકી અને સારામાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર કેન્દ્રમાં બની છે. એવી જ રીતે આ જ બાબતે અન્ય રાજ્યોમાં પણ ઇલેક્શન ચાલી રહ્યા છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી એ સારામાં સારા વોટ શેરથી આગળ વધવાની છે, સારામાં સારા વિજય થશે. અને એ જ રીતે સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સારામાં સારા વોટ શેર સાથે આગળ વધવાની છે. બિલકુલ સર, આપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી. હમણાં ચર્ચા હતી પાટણના ધારાસભ્યના આપે વખાણ કર્યા અને આપે કહ્યું કે સારા માણસ છે, પણ તમે સારા માણસ કહ્યા, પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કહે છે કે બીજેપીને કોંગ્રેસના નેતાઓનું નામ લીધા વગર ચાલતું નથી. જાહેર જીવનમાં છીએ, સાથે બધા કામ કરતા હોઈએ છીએ અને વિધાનસભામાં બધા મળતા હોઈએ છીએ, એટલે દરેક વ્યક્તિ સાથેનો પરિચય કેવો હોય. હવે જે જગ્યાએ સ્થાનિક હું ક્યાંક ગયો છું તો કદાચ સ્થાનિક જે નેતા છે જેનું મને પરિચય છે તો મને એનો સારો કહેવામાં વાંધો નથી. અને કદાચ કોઈક લેભાગું હોય, બહુ રૂપિયો હોય તો એને બહુ રૂપિયા કહેવામાં મને વાંધો નથી. એવાય કેટલા છે જેનું નામે નથી લેતા અમે, એવા બહુ રૂપિયાને તમે હું બધા ઓળખીએ છીએ. પણ સારો છે એને સારો કહેવાનો, પણ એક નિયમ બનાવ્યો છે કે કાણિયાને કાણો નહીં કહેવો, સારો ને સારો કહેવાનો. બહુ રૂપિયો ને કહી આ બહુ રૂપિયો છે, છેતરી જશે તમને, અને એને તમે ઓળખો છો. પણ સારો તો કહ્યું એટલે એક સવાલ સામો એવો આવે, શક્તિસિંહે હમણાં રાજ્યસભામાં જે પોતાનું વિધાન આપ્યું ગિફ્ટને લઈને, ગિફ્ટ આપણે બધા માટે પ્રિય છે, હું એમ કહીશ ગુજરાત માટે એક ગૌરવની વસ્તુ છે, તો કેમ ત્યારે તમે સ્ટેન્ડ ના લીધું, તમારું કોઈ સ્ટેટમેન્ટ ત્યારે તમે ના આપી શક્યા કે આ એક વસ્તુ ખોટી છે, રાજ્ય માટેનું એક સારી વસ્તુ છે ગિફ્ટ, એના વિશે આટલું રાજ્યસભા જેવા લેવલ પર જઈ અને આવું બોલવું યોગ્ય નથી એક ગુજરાતના નેતા માટે? હું એમ કહું છું કે શક્તિસિંહજી ખૂબ હોશિયાર નેતા છે, અભ્યાસુ નેતા છે, અને એમને જો ગિફ્ટનો વિકાસ દેખાતો ના હોય, ગિફ્ટની સ્ટ્રેન્થ એમને ખબર ના પડતી હોય શબ્દ તો નહીં વાપરું કારણ કે હોશિયાર વ્યક્તિ છે, તો એ હવે મને ઘણી વખતે હોશિયાર છે એની પર મને સવાલ પેદા થાય છે કે આવા અભ્યાસુ વ્યક્તિ આજે જ છાપામાં કદાચ મેં વાંચ્યું કે ભાઈ ડ્રીમ સિટી સુરત એક વર્ષમાં 42,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું, બરાબર છે, આજના ન્યૂઝપેપરમાં જ છે, કદાચ આંકડોમાં ફેરફાર હોઈ શકે એમ. તો ટર્નઓવર થયું ક્યાંથી ભાઈ? વસ્તુ બની ત્યારે ટર્નઓવર થયું છે. ગિફ્ટ સિટીમાં કદાચ શક્તિસિંહભાઈ આવે, આપણે બધા આંટો મારીએ, શક્તિસિંહભાઈને બતાવીએ કે ગિફ્ટ સિટીનો શું વિકાસ થયો છે. કદાચ એ વિકાસ એમને નહીં દેખાતો હોય, કારણ કે સ્વાભાવિક છે કે જે પક્ષમાં છે એ પક્ષમાં બેઠા હોય, રાજ્યસભાના સભ્યો હોય, ટર્મ પતી જાય છે એમને, બરાબર છે, ફરીથી પાછું રાજ્યસભામાં આવવાનું હોય, એટલે જો બિલકુલ ભાજપના વિરોધમાં ના બોલે, ગુજરાતની વિરોધમાં ના બોલે તો એમના પક્ષવાળા પાછા એમને બીજા રાજ્યમાંથી બનાવે નહીં. હવે ખબર છે કે ગુજરાતમાંથી બની શકે એમ નથી, એટલે શક્તિસિંહનો વાંક નથી એમાં. એમને પોતાનું સ્ટેન્ડ ઊભું રાખવા માટે ગુજરાતની વિરુદ્ધમાં ના બોલે તો એમનું ચાલે એમ નથી, અને એટલા માટે ગુજરાતની વિરુદ્ધમાં કદાચ એ નિવેદન આપ્યું છે. અંદરથી તો એમની ઈચ્છા બિલકુલ નહીં હોય કે ગિફ્ટ સિટી વિશે કદાચ ખરાબ બોલવું એમ. કોંગ્રેસની જ આપણે વાત કરીએ તો કોંગ્રેસ જે રીતે ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ કરતી હોય છે, તમારો કાર્યકર એ 365 દિવસ મેદાનની અંદર લાગેલો હોય છે, પણ જ્યારે પણ ચૂંટણી આવે કોંગ્રેસનો કાર્યકર નીકળે છે, માત્ર 2 મહિના જ નીકળતો હોય, 3 મહિના નીકળતો હોય, પણ વોટ શેર એ તમારાથી માત્ર 5-7% ઓછો એ કોંગ્રેસ લઈ જાય છે. આ જે વોટ શેર જે છે એની અંદર તમે કઈ રીતે સેંધ લગાવવા માગો છો અને એનો પડકાર સમજો છો ખરા? તમે ફરીથી કહું છું કે કોંગ્રેસનું વોટ શેર જે છે ને એ આટલા વર્ષોનું વોટ શેર તમે ચેક કરજો, અને ભારતીય જનતા પાર્ટી 1980 6 એપ્રિલે સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં એ વધારો થયો છે. ઉત્તરોત્તર સીટોમાં વધારો થયો છે, ઉત્તરોત્તર
રાજ્યોની અંદર સરકાર બનાવવામાં સફળ રહ્યા છીએ. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીમાં એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દરેક જગ્યાએ વધ્યું છે. પછી એ સહકાર ક્ષેત્ર હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોઈ કોર્પોરેશન હોય. અને હમણાં તમે પોતે એવું બોલ્યા છો કે 90% કરતાંય વધારે ભારતીય જનતા પાર્ટીની સીટો સ્થાનિક સ્વરાજમાં જીત્યા છીએ. બરાબર છે. તો બટ ઓબ્વિયસલી વસ્તુ છે, ગઈ વખતના મારી પાસે જે આંકડા છે વિધાનસભાની અંદર 15 સીટો એવી છે કે જે 1 લાખથી વધારે માર્જિનથી અમે જીત્યા છીએ. અન્ય જે પાર્ટી જે ધોળે દિવસે લોકોને છેતરવા માટે આવી ગયેલા જે લોકો હોય છે એની 108 જગ્યાએ તો ડિપોઝિટ ગઈ છે. તો શેના આધારે તમે કહો છો કે 2-5% શેર વોટ શેર? અને હજી એ કહું છું, અને આપ પોતે બોલો છો પાછા મીડિયાના જવાબદાર વ્યક્તિ તરીકે મયુરભાઈ, તમે પોતે કહો છો કે માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય છે. હું કહું રાજકીય પાર્ટીના વડા તરીકે તો બરાબર છે, આપ પોતે કહો છો કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ દેખાય છે, અને તમે પાછા પોતે જ કહો છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 365 દિવસ કામ કરે છે. સવાલ એની અંદર એ જ છે કે એ 60 દિવસ મેદાન ઉપર ઉતરે છે તોય વોટ શેર તો તમારા કરતાં 5% જ ઓછો હોય છે. એ મયુરભાઈ હજીએ કહું છું, મારે તમને એવું ના કહેવાય, તમે એક જવાબદાર વ્યક્તિ છો કે તમારો ભ્રમ છે એવું ના કહેવાય. હું કોંગ્રેસના મિત્ર કહીશ કે કોંગ્રેસનો ભ્રમ છે, તમે મિત્રો છો એટલે હું ના કહેવાય તમારો ભ્રમ છે. પણ ફરીથી કહું છું, આંકડા ચેક કરજો, સ્થાનિક સ્વરાજના આંકડા ચેક કરજો, સીટ વાઇઝ આંકડા ચેક કરજો કે ભારતીય જનતા પાર્ટીની કેટલી સીટો પર 1 લાખ કરતાં વધારે લીડ છે, 75,000 કરતાં વધારે લીડ છે, 50,000 કરતાં કેટલી લીડ છે, 25,000 કરતાં બહુ જ જૂજ સીટો એવી હશે કે જેણે નજીવી વોટથી કદાચ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હશે, પણ છતાંય ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ હજી પણ કહું છું, માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશની અંદર સ્વાઇપ અપ થઈ ગઈ છે. ક્યાંય કોંગ્રેસનું અસ્તિત્વ નથી. કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું ચોક્કસ લાગે છે કે અમારી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે જે વિઝનરી નેતા છે એવા કોંગ્રેસ પાસે નથી, એવું ચોક્કસ કોંગ્રેસના લોકોને અને જનતાને લાગી રહ્યું છે. અને એટલા માટે જ પ્રજાને આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર 100% ભરોસો છે. અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે બળ મળેલું છે, તમે કાલે જોયું કે વાવ થરાદની અંદર આમ જે મહેરામણ ઉમટ્યું પડ્યું હતું ખરાબ બપોરના સમયમાં, ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર એટલી મોટી સભા હોય, જે રોડ શો થયો, જે રીતે આખું સભાઓની અંદર જે મંડપમાં પ્રજા હતી, આ જે બતાવે છે કે દેશના પ્રધાનમંત્રીને લોકચાહના કેટલી છે. સાંજે તરત જ સાહેબ પાછા ભારત બાંગ્લાદેશની બોર્ડર ઉપર ગયા છે અને આજે પણ ત્યાં એમની કાર્યક્રમો છે. આ જ બતાવે છે કે દેશના પ્રધાનમંત્રીની જે લોકચાહના છે ને એ જ બતાવી રહ્યું છે. ભાઈ પણ સર, એક સવાલ ખરેખર એક નીકળે છે કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી બીજેપીને દેખાઈ રહી હોય તો એવું એક થિયરી ફ્લોટ થઈ રહી છે ભણેલ ગણેલ વર્તુળોમાં કે એટલા માટે આમ આદમી પાર્ટીનું એક નાનકડું કંઈક યંત્ર ઊભું કરવામાં આવ્યું છે કે એ કોંગ્રેસ પ્લસ આમ આદમી પાર્ટી ડિવાઈડ બાય 2 તો એન્ટી ઇન્કમ્બન્સી ઓછી થઈ જાય અને બીજેપી પોતાના વોટ શેરને ઇન્ટેક્ટ રાખી અને રિઝલ્ટ્સ મેન્ટેન કરી શકે. આ થિયરીમાં કેટલું બળ? સતત કામ કરતી સરકાર છે. છેલ્લા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક ગુજરાતમાં કાર્યરત છે. જ્યારે કોઈ પણ સરકાર કામ કરતી હોય ત્યારે પ્રો ઇન્કમ્બન્સી ભારત એની સાથે હોય. એન્ટી ઇન્કમ્બન્સી કોની પાસે હોય? કોના માટે હોય? કે જેણે માત્ર ભ્રષ્ટાચાર કર્યો હોય, માત્ર જૂઠા વાયદાઓ કર્યા હોય, માત્ર છેતરપિંડી કરી હોય, તમે કીધું એમ કે માત્ર ચૂંટણી સમય દેખાય, એના માટે એન્ટી ઇન્કમ્બન્સી હોય. જે ચહેરો સતત પ્રજાની વચ્ચે રહેતો હોય, જે ચહેરો સતત પ્રજાના સેવક તરીકે કામ કરતો હોય, એના માટે પ્રો ઇન્કમ્બન્સી હોય, એન્ટી ઇન્કમ્બન્સી ના હોય. સર, તમે હમણાં રાજ્યની તમે પણ આખી પરિભ્રમણ કર્યું, તમને ક્યાં એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંય દેખાય કે એવું કંઈ? હું હજી કહું છું કે પ્રો ઇન્કમ્બન્સી છે, એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસ અન્ય લોકો માટે હશે. ભારતીય જનતા પાર્ટીના સેવકો સતત પ્રજાની વચ્ચે કામ કરવાવાળા લોકો છે. બિલકુલ. સર, આપ એક લેભાગુ પાર્ટીની મયુરના સવાલમાં આપે કહ્યું કે લેભાગુ પાર્ટી, આપ એ લેભાગુ પાર્ટીઓને પડકાર ગણો છો કે પછી એમ માનો છે કે આનું કોઈ અસ્તિત્વ જ નથી? આમાં એવું છે કે મયુરભાઈએ કીધું એમ કે દરેક જણ વરસાદ આવે ને બરાબર છે એટલે રેનકોટની વાળા આવી જાય, છત્રીવાળા આવી જાય,
બરાબર છે. પેલી નાની નાની પકોડીની ગરમ ગરમ ભજીયા લારીઓવાળા આવી જાય. ચોમાસું આવે એટલે આવા બધા લોકો આવી જાય પરચ્યુરન ટેમ્પરરી ધંધો કરવા માટે. એમ ચૂંટણી આવી છે એટલે ટેમ્પરરી ધંધો કરવાવાળા છત્રી વેચવા, રેનકોટ વેચવા, ગરમ ગરમ પકોડા વેચવા આવી જાય. પણ પછી જેવું ચોમાસું પતે એટલે ના રેનકોટ દેખાય, ના છત્રી દેખાય, ના પકોડાવાળા સર દેખાય. તમે આજે ને લૂઝ બોલ નાખ્યો તો હું તમને સવાલ પૂછું કે એ વેચવા આવ્યા છે, આપણે ખરીદવાના છે? હું એ જ કહું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતાને ખબર છે કે છેલ્લા 30 વર્ષમાં એમની પાસે સરકારે આપેલી તમામ સુખ સગવડો બધું જ છે. કેટલો વરસાદ પડશે, કેટલો વરસાદ નહીં પડે, ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. એટલે ગુજરાતની પ્રજા હંમેશા સજ્જ હોય છે કે એમને કોની પાસેથી શું ખરીદવું, કોની પાસે શું ના ખરીદવું. ગુજરાતની પ્રજા બિલકુલ છેતરાય એમ નથી. છેલ્લા 30 વર્ષથી નથી છેતરાણી, તો આવા લેભાગો લોકો આવીને જતા એમાં થોડી છેતરી જવાની છે. એમને ખબર છે કે જેને દિલ્હીમાં જાકારો મળ્યો છે, પંજાબની પ્રજા ત્યાં ત્રાહીમામ છે, અને ગુજરાતની પ્રજા થોડી પેસવા દેશે. ઠીક છે, ઘડી બે ઘડી આવીને રેકડી લગાવીને ઊભા રહેશે, પછી જતા રહેશે. ગુજરાતની પ્રજા સાણી જ હોશિયાર છે. આવી ટેમ્પરરી રેકડી પર જાય જ નહીં. એ તો પરમિનન્ટ જ્યાં દુકાન હોય, પરમિનન્ટ જગ્યા હોય, જ્યાં ક્વોલિટીવાળો માલ મળતો હોય, જ્યાં ગેરંટી મળતી હોય. ગુજરાતની પ્રજા હંમેશા ગેરંટીવાળી વસ્તુ લેવા ટેવાયેલી છે અને ગેરંટીવાળી જ વસ્તુ લેશે. એટલે ગેરંટીવાળી વસ્તુની તમે વાત કરી તો વિસાવદર આપણે યાદ કરીએ કે એની અંદર તો સરકારે હતી, આખું ગવર્મેન્ટ મશીનરી તમારી હતી ને એમ છતાં ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટાઈ અને વિધાનસભા સુધી પહોંચેલા અને હવે વિધાનસભામાં તમારા પક્ષને ઘેરે છે. જો મેં તમને પહેલાં જ કીધું એમ કે કદાચ કોઈક વ્યક્તિ એક વખત છેતરાઈ જાય, કોઈક વ્યક્તિ એક વખત છેતરાઈ જાય. હવે ત્યાંના લોકો આજે તમે જે વ્યક્તિનું નામ બોલ્યા છો, મારે નામ નથી બોલવું, એ વ્યક્તિ આજે પોતાની વિધાનસભા સીટ બદલવાની તૈયારી કરે છે. પૂછી લેજો કોઈ વખત ખાનગી મળો એટલે. બરાબર છે, ખાનગી મળો, કારણ કે ત્યાંની સ્થાનિક પ્રજાને પણ ખબર છે અત્યારે ત્યાં જે વિકાસના કામ થઈ રહ્યા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ત્યાં વિકાસના કામ કરી રહ્યા છે અને એમના સ્થાનિક નેતા છે જેને પ્રજાએ ભૂલથી કદાચ વોટ દબાઈ દીધો છે એ આજે વિસ્તારમાં દેખાતા નથી. ખાલી વિડીયો ઉતારવાના, સભાઓ કરવાની, ગાંધીનગર લાવવાના, લઈ જવાના. અલા ભાઈ શું છે, કામ કરો ને ભાઈ પ્રજાનું. મોટી મોટી વાતો કર્યા કરતા. પૂછજો ખાલી એક વખત એમને. એક સર નાનો લોકલ વિષય, હું બિઝનેસ ન્યૂઝ તરફથી આવું એટલે ફરીથી રાજકોટમાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં અને આમે તે મંદીની સાથે થોડો ઘણી એમની નારાજગી અને સૌરાષ્ટ્રનો એક બહુ મોટો હિસ્સો કે જે રાજકોટ જુનાગઢનો રસ્તો રાજ્ય સરકારમાં નથી આવતો, NHAIનો પ્રોજેક્ટ છે, પણ આપણે જ્યારે એમ કહીએ કે ડબલ એન્જિન અને સ્થાનિક સ્વરાજમાં આપણે એમ કહીએ કે ટ્રિપલ એન્જિન, બરાબર, તો આ સ્થાનિક વિષય છે. NHAI પણ રાષ્ટ્રીય કક્ષાએ આપણા કંટ્રોલમાં આવે છે અને છતાંય આટલા વર્ષોથી રોડ નથી બનતો. તો સાપર વેરાવલ જે ત્યાંનું જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે ખાસું નારાજ, પોતાની નારાજગી આવીને બતાવી પણ ચૂક્યું છે. આ બધા નાના નાના વિષયો પણ આ જ્યારે એક્યુમ્યુલેટ થાય અને ક્યાંક નારાજગી એ વોટમાં કન્વર્ટ થાય એવો આપણે ભય થાય. જે સાપર વેરાવળવાળો જે વાત કરો છો, તમને કદાચ ખ્યાલ હોય તો રાજ્ય સરકારે આખો કોસ્ટલ કોરિડોર બનાવવાનું નક્કી કર્યું છે. જે આખા દેશનો સૌથી વધારે લાંબો દરિયાઈ પટ્ટો એ આપણે ગુજરાતમાં છે. તો 1600 કિલોમીટરનો જે કોસ્ટલ કોરિડોર એ પણ બની રહ્યો છે. ઘણી બધી જગ્યાએ કનેક્ટ થઈ ગયો છે. જ્યાં નાના મોટા ટેકનિકલ ઇસ્યુઝ હોય છે કે જ્યાં રાજ્ય સરકારની હદ લાગતી હોય ને ક્યાંક નેશનલની હદ લાગતી હોય, ક્યાંક રેલવેના ફાટક આવતા હોય ત્યારે રેલવેની મંજૂરી લેવી પડતી હોય છે. ક્યાંક ઘણી જગ્યાએ સ્થાનિક ગામ દ્વારા પણ એમની રજૂઆત હોય, ભાઈ અહીંથી રસ્તો છે, અહીંયા નાની તકલીફ છે. આવા બધા નાના ટેકનિકલ ઇસ્યુ હોય છે. પણ એક ઓલમોસ્ટ જે કંઈ બી નાના આવા ઇસ્યુ છે ચોક્કસ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ટાઈપ કરી અને ઇસ્યુને સોલ્વ કરશે. અને જેવા પણ રાજ્ય સરકાર પાસે આવા કોઈ પણ બાબતો આવતી હોય છે તો એને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઇનિશિયેટિવ લઈ અને તાત્કાલિક એને પૂરું કરતા હોય છે. એટલે મને એસજ આજે નથી લાગતું કે કદાચ કોઈ આવા ઇસ્યુઝ છતાં આવા હશે તો ચોક્કસ અમે જોઈ લઈશું એને. રોડ રસ્તાની સ્થાનિક કક્ષાની વાત કરું તો જે કોર્પોરેશન વિસ્તારો છે જેની અંદર ચૂંટણીઓ આવે છે, સ્થાનિક કક્ષાએ રોડ રસ્તા ગટરનું કામ એ ચાલુ કરેલું કે ભાઈ વિકાસ કરીએ, પરંતુ ઘણા એવા નાના કોર્પોરેશન જે હવે નવા ચૂંટણી થશે એની અંદર આ પ્રશ્નો જે છે એ પ્રજા માટે મુશ્કેલી સમાન સાબિત થયેલા છે. સમયસર કામ નથી પૂરું થયેલું, તો આનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને નહીં થાય? મયુરભાઈ, કોઈ પણ તરકે આ વખતે બજેટ રજૂ થયું,
બજેટ હંમેશા માર્ચમાં પાસ થાય, એપ્રિલ મેની અંદર એનું પ્લાનિંગ થાય, જૂન મહિનાથી એના ટેન્ડરિંગ ને બધું શરૂ થાય, એટલામાં વરસાદ આવી જાય. ચોમાસાની અંદર સરકારની ગાઈડલાઈન મુજબ આપણે ખોદકામનું બધું કરતા હોતા નથી, બરાબર છે. એટલે દરેક જગ્યાએ આ પરિસ્થિતિ નિર્માણ થાય. કોઈ પણ જગ્યાએ જ્યારે મોટું ડ્રેનેજ છે આ છે તેના જે ખોદકામ થયા હોય ત્યાંને સરકારી નીતિ નિયમ મુજબ જો પ્રોપર સેટલમેન્ટ ના થાય ત્યાં સુધી ઉપરના રોડ વર્કથી માંડી બધામાં વિલંબ થતો હોય છે. અને એ પ્રોપર જો કામ ના કરીએ તો આગળ મુશ્કેલી પડતી હોય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ બધી જગ્યાએ કોર્પોરેશન છે, સરકાર છે, એ ઓલવેઝ સતર્ક રહેતી હોય છે કે ટાઈમલાઈન લિમિટ સાથે આ કામ પરિપૂર્ણ થાય. અને જે તમે વિકાસ જોઈ રહ્યા છો એ વિકાસના મોટા ભાગના કામ ખાતમુહૂર્તે અમે કરીએ છીએ અને લોકાર્પણ અમે કરીએ છીએ. એટલે જેટલા ખાતમુહૂર્ત અમે કર્યા હશે એ લોકાર્પણ અમે જ કરવાના છીએ, બિલકુલ ચિંતા ના કરતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સેમિફાઇનલ સમાન છે અને એની અંદર આપનું લક્ષ્ય કેટલો છે અને કેવી રીતે આપ માનો છો કે આ વખતે કોઈ વિક્રમજનક જીત એવી મળે કે સ્થાનિક લેવલે પરચમ લહેરાઈએ અને પછી 2027 આગળ છે જ? જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે માત્ર ગુજરાતને આખા દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી હતી, આજ વિકાસની વાત માન્ય ભૂપેન્દ્રભાઈ છેક નીચે સુધી લઈ જઈ રહ્યા છે. અને ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર મને 100% ભરોસો છે. ગુજરાતની 6.5 કરોડ જનતા પર ભરોસો છે કે 50,000 બૂથો પર જે મતદાન થવાનું છે એ સારામાં સારું મતદાન થઈને ભારતીય જનતા પાર્ટીને સારામાં સારો વિજય પ્રાપ્ત થશે એ ચોક્કસ આશા છે મને. જગદીશભાઈ, 2014ની અંદર લોકસભામાં 26માંથી 26, 19માં 26માંથી 24, 24ની અંદર ગુજરાતની અંદર હેટ્રિક ન લાગી શકેલી, એ જિલ્લાની અંદર કેવા પ્રકારનું પરફોર્મન્સ હશે? એ જ જિલ્લામાં કાલે ખૂબ મોટી જાહેર સભા માન્ય પ્રધાનમંત્રી હતી અને એ જ જિલ્લાની અંદર ખરા તડકે 44 ડિગ્રી ટેમ્પરેચરમાં વચ્ચે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને સાંભળવા માટે 1.25 લાખ કરતાં વધારે લોકો, સ્થાનિક લોકો સાંભળવા માટે આવ્યા હતા. આ એ જ બતાવે છે પ્રજાને ત્યાં એવું થતું હશે કે ક્યાંક અમારી શરત ચૂક થઈ ગઈ છે, એનો વળતો જવાબ આ વખતે એ મા અંબાના ચરણોમાં કમળ અર્પણ કરીને પ્રજા ત્યાંનો ચોક્કસ બદલો લેશે. એક છેલ્લો સવાલ પૂછી લઉં, તમારો સમય ઓછો છે એટલા માટે. એક રાષ્ટ્રીય કક્ષાએ એક નાનકડું છેલ્લા 1 મહિનામાં એક કોન્ટ્રોવર્સી તો ના કહી શકે પણ એક વિવાદ જેવું ક્રિએટ થયું યુજીસીને લઈને. ક્યાં સુધી લોકલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બધા સમીકરણો ધ્યાનમાં આવતા હોય છે? એસ જ અત્યારે એવો કોઈ મુદ્દો છે નહીં અને છતાંય સેન્ટ્રલનો મુદ્દો છે, સેન્ટ્રલ એને સેટલ કરશે. જગદીશભાઈ, જો વાત કરીએ સ્થાનિક કક્ષાની જ્યારે ચૂંટણી હોય ત્યારે કાર્યકરોની અપેક્ષાઓ પણ બહુ મોટી હોય છે અને સ્થાનિક જે નેતાઓ જેમ ચૂંટણી નાની એમ એનું વર્ચસ્વ પણ મોટું. તો આ પ્રકારના જે નારાજ નેતાઓ જે છે, જેમને 22ની અંદર ટિકિટ નથી મળેલી, 24ની અંદર અમુક લોકસભાની અપેક્ષાઓ કરતા હતા, એવા જુનાગઢ હોય, ભાવનગર હોય, જામનગર હોય, ઉત્તર ગુજરાત હોય, તો આ બધી જગ્યાએ આ પ્રકારના જે નેતાઓ છે પોતાની નારાજગી પાર્ટીના આંતરિક વર્તુળની અંદર રજૂ કરતા હોય છે. એમની સાથે કેવા પ્રકારનો સંવાદ જગદીશ વિશ્વકર્માએ કરેલો છે અથવા તો એમનો જે રોષ છે એ કઈ રીતે શાંત પાડેલો છે? કોઈ પણ પરિવાર હોય, પરિવાર વ્યાપક રીતે મોટો થતો હોય, એમાં 2 વર્ષનો દીકરો હોય ને એના હાથમાં તમે રમકડું લઈ લો ને તો એ નારાજ થઈ જાય. તમે એટલા મોટા તમારો મોબાઈલ હું છીનવી લઉં તો તમને મારો મોબાઈલ છીનવી લીધો. દરેક જગ્યાએ પરિવારની ભાવનાથી કામ થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પરિવારની ભાવનાથી કામ કરવાવાળા લોકો છે અને શીર્ષક નેતૃત્વ બધી જગ્યાએ બેઠું હોય છે. કદાચ ક્યાંક કોઈકની નારાજગી હોય તો બધી જ જગ્યાએ એને સાંભળી અને એના પ્રશ્નો સોલ્વ થતા હોય છે. તો આ હતા ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ. આઈપીએલ સિઝન ચાલે છે એટલે આપણે એવું કહીએ કે અમે ગૂગલી નાખીએ ને દૂસરા નાખ્યા ને સ્લો નાખ્યા, પણ એમણે વિરાટ કોહલીની જેમ બહુ વ્યવસ્થિત રીતના ડિફેન્ડ કર્યો ને અમુક તો સારા બોલને 6 પણ મારી. અમે આપને ખૂબ શુભેચ્છા પાઠવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં.